નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ। શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીશું। મુસ્લિમોમાં દહેજની પ્રથાને નાબૂદ કરવા માટે ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે અભિયાન શરૂ કરવા માટે જઈ રહ્યું છે। હજુ થોડા દિવસ પહેલા જ અમદાવાદની આયેશા દહેજ અને શારીરિક અત્યાચારનો ભોગ બનતા તેણે જીવન ટૂંકાવ્યું હતું। આ ઘટનાને લઈને ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે દુઃખ વ્યક્ત કર્યું છે। અભિયાન અંતર્ગત મુસ્લિમોમાં લગ્નમાં થતા ખોટા ખર્ચાઓને લઈને અંકુશ મૂકવા અપીલ કરાશે। ખાસ તો અમદાવાદની આયેશાની જેમ અન્ય કોઈ મહિલા દહેજનો ભોગ ન બને તે હેતુ છે અને એટલે જ નિકાહને વધુ સરળ અને સાદગીપૂર્ણ બનાવવો અને એટલે જ દેશભરના મસ્જિદોમાંથી સંદેશ અપાશે કે નિકાહ રીતિ રિવાજો પ્રમાણે સરળ રીતે થાય અને આ અભિયાન 27મી માર્ચથી 6ઠી એપ્રિલ સુધી કુલ 11 દિવસ દેશભરમાં ચાલશે। તો મુસ્લિમ સમાજને એક સંદેશ આપવાનો પ્રયાસ છે અને આવતીકાલથી એક અભિયાન ચલાવવાનું છે જેમાં સરળતાપૂર્વક અને સાદગીપૂર્ણ લગ્ન કરવા માટેનું એક અભિયાન ચલાવાશે। દહેજ પ્રથાને નાબૂદ કરવા માટે મુસ્લિમ સમાજ હવે અભિયાન ચલાવશે। નુક્કડ અને મસ્જિદમાંથી આ સંદેશ વહેતો કરવામાં આવશે જેથી લોકોમાં એક જાગૃતિ આવે। આયેશા આપઘાત કેસનો જે મામલો હતો તેના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। સૌ કોઈએ આ ઘટનાને ખૂબ જ દુઃખદ ગણાવી હતી અને ત્યારે હવે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ પણ હવે આગળ આવ્યું છે અને તેણે દુઃખ વ્યક્ત કર્યું છે કે આ પ્રકારની ઘટનાઓ ખૂબ જ દુઃખદ છે। તમામ લોકો શરીયતના કાયદાનું કડક પાલન કરે, કોઈ મહિલા દહેજનો શિકાર ન બને એ સંદેશ આપવાનો અહીંયા પ્રયાસ કરવામાં આવશે। જામનગરની જીજી હોસ્પિટલમાં દર્દીઓની સુરક્ષા સામે મોટા સવાલ ઊભા થયા। દર્દીઓની હોસ્પિટલમાં ગૌમાતા ફરતી દેખાઈ। રખડતી ગાયો હોસ્પિટલમાં જોવા મળી રહી છે। સરકારી હોસ્પિટલમાં ખુલ્લેઆમ ગાય પ્રવેશવાની ઘટના સામે આવી। સિક્યુરિટી હોવા છતાં પણ ઢોર હોસ્પિટલમાં પ્રવેશ્યા। દર્દીઓની હોસ્પિટલમાં સુરક્ષા અંગે અનેક સવાલ ઉઠી રહ્યા છે। જામનગર જીજી હોસ્પિટલના દ્રશ્યો, દર્દીઓની સુરક્ષા કઈ રીતે થતી હશે જ્યાં ઢોર ઢાખર જ હોસ્પિટલમાં ખબર કાઢવા માટે આવી જતા હોય છે। દર્દીઓની હોસ્પિટલમાં ગૌમાતા ફરતી દેખાઈ। રખડતી ગાયો હોસ્પિટલમાં જોવા મળી। સરકારી હોસ્પિટલમાં ખુલ્લેઆમ આ રીતે ગાય પ્રવેશવાની ઘટના સામે આવી અને એ પણ સિક્યુરિટી હાજર હોવા છતાં દર્દીઓની હોસ્પિટલમાં સુરક્ષા અંગે ખાસ તો સવાલ ઉઠી રહ્યા છે। ઢોર અંદર આવી જાય એ ચિંતાની વાત છે અને એમને આ બાબતમાં સખત તાકીદ કરવામાં આવશે અને કરેલી જ છે ઓલરેડી। અને એ બાબતમાં એ લોકોને જે માણસે જે ડ્યુટી ઉપર હાજર હોય અને એની બેદરકારી હોય એને એની નિયમ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે। દિવાળીના તહેવાર બાદ ફરી એકવાર અમદાવાદ સહિત અન્ય મહાનગરોમાં કોરોના વિસ્ફોટ થઈ રહ્યો છે પરંતુ દેશની નંબર 1 સંસ્થા આ કોરોના મહામારીથી બાકાત નથી રહી। અમદાવાદ શહેરની આઈઆઈએમના 40 વિદ્યાર્થીઓ અને પ્રોફેસર કોરોના સંક્રમિત થતા હાહાકાર મચી ગયો। વિદ્યાર્થીઓએ માહિતી છુપાવતા કોરોના સંક્રમણ વધ્યું છે। કોરોનાના લક્ષણ હોવા છતાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવ્યા હતા। અમદાવાદ મહાનગરપાલિકાના ડેપ્યુટી હેલ્થ ઓફિસર ડોક્ટર મેહુલ આચાર્યએ જણાવ્યું હતું કે તપાસ દરમિયાન માહિતી મળી કે 5 વિદ્યાર્થીઓએ 16 તારીખે પ્રાઇવેટ લેબમાં ટેસ્ટ કરાવ્યો। ટેસ્ટિંગ દરમિયાન તેમણે પોતાના સરનામા તેમના વિસ્તારના આપ્યા હતા જેથી તેઓ ટ્રેસિંગ થઈ શક્યા ન હતા। 23માંથી 22 વિદ્યાર્થી અને એક પ્રોફેસરનો સમાવેશ થાય છે। આ મુદ્દે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ રાજ્ય સરકાર પર નિશાન તાક્યું। તેમણે કહ્યું કે એએમસી અને આરોગ્ય વિભાગની બેદરકારીના લીધે કોરોના સંક્રમણ વધ્યું છે। અમારી 5 જણા પોઝિટિવ આવેલા અને એમને જ્યારે સિમ્ટમ ડેવલપ થયા એના પછી એ લોકોએ પ્રાઇવેટ લેબોરેટરીની અંદર ટેસ્ટ કરાવેલો હતો અને 16મી તારીખે એ લોકો ટેસ્ટ કરાવ્યો એટલે 16મી તારીખે એ પોઝિટિવ આવ્યા। પણ એમાં પ્રોબ્લેમ એવો થયો કે કોર્પોરેશનની પાસે રોજે રોજ આંકડા આવતા હોય છે, કોણ પોઝિટિવ છે કોણ નેગેટિવ। પોઝિટિવના મોટાભાગના પ્રાઇવેટ લેબોરેટરીના આંકડા આવતા હોય છે પણ તેમાં 5ના નહોતા આવે કારણ કે તેમણે એડ્રેસ એમના વતનનું કે એવું કોઈ લખાવેલું હતું, એનું લોકલ એડ્રેસ નહોતું લખાવેલું। એમની સાથે સંક્રમિત બીજા થયા એટલે ટોટલ 23 જણા થયા જેમાં 22 વિદ્યાર્થીઓ હતા અને એક પ્રોફેસર હતા। કુલ મળીને 23 જણા થયા। તેનું અમને લગભગ 21મી તારીખે ખ્યાલ આવ્યો એટલે એ 21મી તારીખે આવ્યો ત્યારે પશ્ચિમ ઝોનના ડેપ્યુટી હેલ્થ ઓફિસર અને ત્યાંના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સાહેબે પણ ત્યાંની વિઝિટ લીધેલી અને તે લોકોને જે 23 જણા હતા એ લોકોને જે નવા પશ્ચિમ એટલે ઉત્તર પશ્ચિમ ઝોનનો જે એરિયા છે નવા આઈએએમ એની અંદર એ લોકોને માઇક્રો કન્ટેનમેન્ટમાં રાખ્યા હતા
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદમાં કેમ્પસની અંદર શરૂઆતમાં 5 વિદ્યાર્થીઓ કોરોનાગ્રસ્ત થયા અને એ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ હોવા છતાં પણ બાકીના સાથે સંપર્કમાં આવતા જ 38થી વધુ વિદ્યાર્થીઓ અને કુલ 40 જેટલા કોરોના પોઝિટિવ કેસીસ આવ્યા છે. આ ચિંતાનો વિષય છે, પણ સમગ્ર બાબતમાં તંત્રની બેદરકારી, કોર્પોરેશનના તંત્રની પણ બેદરકારી અને રાજ્ય સરકારના તંત્રની પણ મોટા પાયે બેદરકારી. પાટણમાં HNGU યુનિવર્સિટીના સામાન્ય બજેટ માટે યોજાનાર સભામાં સભ્યો હાજર ન રહેતા મોકૂફ રહી. બજેટમાં સભા માટે હાજર સેનેટ સભ્યોમાં 30 સેનેટ મેમ્બર હાજર હોય તો જ બજેટ સભા યોજાઈ શકે, પરંતુ આજે મળનાર બજેટ સભામાં 76 સેનેટ સભ્યો પૈકી માત્ર 22 સેનેટ સભ્યો જ હાજર રહ્યા, જેમાં સરકાર તરફના 8 સેનેટ સભ્યોમાંથી 2 જ હાજર હતા તો 6 સભ્ય ગેરહાજર રહેતા HNGUની મળનારી સેનેટ સભા મોકૂફ રાખવાનો નિર્ણય યુનિવર્સિટીના મુખ્ય અધિકારી અને કુલપતિ ડોક્ટર જે વોરાએ સભા મોકૂફ રાખતા ફરી વિવાદ છંછેડાયો છે. MBBS કૌભાંડ મામલે સેનેટ સભ્યો ગેરહાજર રહ્યા હોવાનું ચર્ચાનું કેન્દ્ર બન્યું છે, ત્યારે જોવાનું રહેશે કે આ મામલો આગળ કઈ દિશામાં જઈને પહોંચે છે. આજે રોજ બપોરે 12 વાગે યુનિવર્સિટી કોર્ટની સભાનું આયોજન કરવામાં આવેલું હતું. હવે સભાની અંદર 30 સંખ્યાનું કોરમ જોઈએ આપણા યુનિવર્સિટીના રેગ્યુલેશન પ્રમાણે, અને એમાં કોરમ 30નું થતું નહોતું, જેને કારણે આજની કોર્ટની મિટિંગ આપણે મુલતવી રાખી છે. રાજ્યમાં કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો. 28મી માર્ચે અમદાવાદમાં યલો એલર્ટ આપવામાં આવેલું છે. 28મીએ અમદાવાદમાં વધુ ગરમી પડશે. સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારમાં હીટવેવની આગાહી કરાઈ છે, તો પોરબંદર અને ગીર સોમનાથમાં સિવિયર हीटवेव आगाही કરવામાં આવી છે. अभी गुजरात में 5 दिन में कोई बारिश का ऐसे कुछ ड्राई वेदर है, और जहाँ तक हीट वेव का वार्निंग है, सौराष्ट्र कच्छ में सीवियर हीट वेव का वार्निंग है 2 डिस्ट्रिक्ट्स में, लाइक गिर सोमनाथ एंड पोरबंदर में दिए हैं. एंड हीट वेव वार्निंग है वो डे 1 डे 2 के लिए, और हीट वेव वार्निंग डे 1 डे 2 डे 3 है पूरा कोस्टल सौराष्ट्र में. लाइक हम एक्सपेक्ट कर दीयू, पोरबंदर, गिर सोमनाथ, कच्छ, वह सब जगह पे हम एक्सपेक्ट करें अप टू डे 3. और अहमदाबाद में देखा जाए अभी हमारा टेम्परेचर 39-38 जा रहा है. अभी डे 3 में थोड़ा 41.1 के ऊपर जा सकते, इसलिए हमने येलो वार्निंग दिया अहमदाबाद के लिए. રાજકોટવાસીઓ માટે સારા સમાચાર છે. મેયરે દાવો કર્યો છે કે ઉનાળામાં શહેરીજનોને પાણીની તંગી નહીં સર્જાય. શહેરને પીવાનું પાણી આજી ડેમ, ન્યારી ડેમ અને ભાદર ડેમમાંથી પૂરું પાડવામાં આવે છે. આજી ડેમની સપાટી 17 ફૂટે પહોંચતા રાજ્ય સરકારે નર્મદાના નીર આપ્યા. સરકારે 600 MCFT નર્મદાના નીર આજી ડેમમાં આપતા ડેમની સપાટી 26 ફૂટે પહોંચી છે. હાલ સૌની યોજના મારફતે ભાદર ડેમમાં પણ નર્મદાના નીર ઠાલવવાનું શરૂ થયું છે. મેયર પ્રદીપ ડવનો દાવો છે કે ચાલુ વર્ષે ઉનાળામાં રાજકોટવાસીઓને પીવાના પાણીની તંગી નહીં પડે, તો સાથે જ નિયમિત 20 મિનિટ પીવાનું પાણી મળતું રહેશે. સૌની યોજનાના માધ્યમથી નર્મદાનું પાણી આજે આપણે આજી ડેમમાં ઠેલવ્યું છે, અને આજના દિવસે 27 ફૂટની સપાટી એ આજી ડેમની બની છે, અને હજુ પણ પાણી ચાલુ છે. આમ રાજકોટના લોકોને પાણીની કોઈ ચિંતા ના રહે. ગમે તેવો ઉનાળો આવશે, પણ ઉનાળામાં પણ રાજકોટની પ્રજાને દરરોજ 20 મિનિટ પાણી એ નિયમિત આ સૌની યોજનાના માધ્યમથી મળવાનું. સાબરકાંઠા હિંમતનગરની જૂની સિવિલમાં આગ લાગી ગઈ. પોસ્ટમોર્ટમ યુનિટ સામે જૂના બગીચામાં આગ લાગી. પવનના કારણે આગ ફેલાઈ હતી. આસપાસના લોકોએ દોડી આવી પાણી વડે આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી. આગ લાગી ત્યારે કોઈ હાજર ન હતું. નર્સિંગમાંથી આવેલા સિસ્ટર અને પરિવારે આગ બુઝાવી. પાલિકા ફાયર વિભાગને જાણ કરતા સ્થળ પર આગ આવી હતી અને બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. સુરત પોલીસ કમિશનરની લોકોને અપીલ, માસ્ક પહેરશો તો દંડની કાર્યવાહીની જરૂર નહીં પડે, પણ માસ્ક નહીં પહેરો તો દંડ જરૂર થશે. માસ્ક અંગે કોઈ સમજો નહીં તો દરેક માસ્ક ફરજિયાત પહેરો, કોઈ સમજૂતી નહીં થાય, કારણ કે આ હવે નિયમને કડકપણે લાગુ કરવા જઈ રહી છે. સંસ્થાઓ સાથે રાખીને જનજાગૃતિનો પણ પ્રયાસ થઈ રહ્યો છે. સંસ્થાઓએ પણ માસ્કનો મોટો જથ્થો ફાળવ્યો છે. સંપૂર્ણ પ્રયાસો છતાં કોઈ નાગરિક જે માસ્ક નહીં પહેરશે તો એને દંડ થશે. મૂળ સંદેશ આ છે કે બધા લોકો માસ્ક પહેરતા શરૂ થાય અને બધા લોકો
માસ્ક પહેરશે તો પછી દંડ કરવાની જરૂર રહેતી નથી. ધૂળેટીમાં રાહદારીઓ પર રંગ ઉડાડ્યો તો ખેર નહીં. અમદાવાદ સીપીનું હોળી ધૂળેટી પર જાહેરનામું. રાહદારીઓ પર રંગ ઉડાડ્યો તો કાર્યવાહી થશે. રાહદારીઓ વાહનો અને મિલકત પર રંગ ન ઉડાવતા. કાદવ કીચડ રંગ મિશ્રિત પાણી નહીં ફેંકી શકાય. અન્ય પદાર્થો પણ નહીં ફેંકી શકાય. જાહેર ઉજવણી સામૂહિક કાર્યક્રમો પર બંધી રહેશે. હોળી પ્રગટાવવાની પ્રદક્ષિણાની છૂટ રહેશે. ભીડ ભેગી ન થાય તેની તકેદારી રાખવાની પણ સૂચના આપેલી છે. હોળી દહનના કાર્યક્રમ દરમિયાન વધુ પ્રમાણમાં ભીડ ન એકત્ર થાય અને જે પણ નાગરિકો હોળી દહનના પ્રસંગમાં આવે છે તે તમામ કોવિડ સોશિયલ ગાઈડલાઇનનું પાલન કરે તે ખાસ ધ્યાન દોરવામાં આવેલું છે. બીજી વસ્તુ, ધૂળેટીનો પ્રસંગ સાર્વજનિક રીતે અને જાહેરમાં યોજવા ઉપર પ્રતિબંધ લાદવામાં આવેલો છે. ત્રીજી વસ્તુ, હોળી ધૂળેટીના પ્રસંગે જાહેર રસ્તાઓ ઉપર અન્ય વાહનો તથા મિલકતો ઉપર રંગ મિશ્રિત પાણી, કાદવ કીચડ વગેરે નાખવા ઉપર પ્રતિબંધ લાદવામાં આવેલો છે. હોળી ધૂળેટીની ઉજવણી અંગે રાજ્ય સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે. અમદાવાદમાં કેટલાક પોલીસ કર્મીઓ અને સમાજસેવીઓ હાથમાં પેમ્ફલેટ લઈને ઘરે ઘરે જતા જોવા મળ્યા. હકીકતમાં આ લોકો હોળી રંગો સાથે નહીં મનાવવા માટે અપીલ કરતા જોવા મળ્યા. સરકારે પણ નિયમો સાથે હોળી ધૂળેટીને સાર્વજનિક રીતે નહીં ઉજવવાના આદેશ કર્યા છે. જોકે પોલીસ સખ્તી બતાવે એ પહેલા લોકોનો સહયોગ મળે તે હેતુથી પોલીસ કર્મીઓ અને સામાજિક કાર્યકર્તાઓએ આ અપીલ કરી. કોરોનાને લઈને દ્વારકા મંદિરનો નિર્ણય. ફૂલડોલ ઉત્સવમાં ભક્તોને પ્રવેશ નહીં મળે છતાં પણ જામનગરના કૃષ્ણ ભક્તો અને આ સિવાય ઘણા બધા સંઘ પગપાળા દ્વારકા જવા માટે નીકળી ગયા છે. 29મી માર્ચે ફૂલડોલ ઉત્સવ ઉજવવામાં આવશે, પરંતુ ફૂલડોલ ઉત્સવમાં ભક્તોને પ્રવેશ નહીં આપવામાં આવે. રાજ્યમાં હોળી ધૂળેટીના તહેવાર માટે રાજ્ય સરકારે દિશા નિર્દેશ જારી કર્યા છે. છોટાઉદેપુરમાં પરંપરાગત યોજાતા મેળાઓ આ વર્ષે નહીં યોજાય. આદિવાસી સમાજમાં હોળી ધૂળેટી એ ઉજવણી થતી હોય છે, જેમાં પરંપરાગત વસ્ત્રો અને આભૂષણો પહેરી યુવક યુવતીઓ નાચગાન કરીને ઉત્સવ મનાવે છે. કવાંટના ઘેરના મેળાઓને નિહાળવા દેશમાંથી લોકો આવે છે. સમાજના લોકો માનતા પૂરી કરવા ઘેરૈયા બને છે, જેમાં મોઢા પર છુંદડા ચિતરાવે છે. જિલ્લામાં આવા અનેક જગ્યાએ મેળાઓ પણ ભરાય છે. કોરોનાને લઈને આ વર્ષે મેળાઓ નહીં થાય. પહેલીવાર તૂટેલી આ પરંપરાને લઈ લોકોમાં દુઃખ તો છે, પણ સરકારના આદેશોનું પાલન કરવું અને કોરોનાની ગંભીરતાને પણ તેઓ સમજે છે. આ એક કોવિડ-19 એક આ કોરોના વાયરસ બીમારી જે છે એ દુનિયાભરમાં ફેલાઈ છે અને ખાસ કરીને જ્યારે એમાંથી બચવા માટેનો એક આ ઉપાય છે, ત્યારે આ વખતે આ વર્ષે જ્યારે હોળી જે છે એ બી એક સામૂહિક રીતે નથી ઉજવવાની, ત્યારે સમાજે સ્વયંભૂ પોતાની રીતે આ જે કોવિડ-19ની જે બીમારી કોરોના છે એ ફેલાય નહીં એની તકેદારીના રૂપે આ જે મેળાઓ છે જે બંધ રાખેલ છે એને સમર્થન આપેલું છે. આ વખતે કલેક્ટરના આદેશ પ્રમાણે કવાંટના જે તમામ મેળાઓ રદ કરવાનું વિચાર્યું છે. એનો અમે સમર્થન આપીએ છીએ અને સરકારને પૂરેપૂરો સમર્થન આપી અને આ કોરોના મહામારીને જેમ બને એમ નાબૂદ થાય એવો અમે આશા રાખીએ છીએ. આ વખતનો મેળો એટલા માટે બંધ રાખવામાં આવ્યો છે કે આપણા દેશમાં અને દુનિયામાં જે કોરોના મહામારી ચાલે છે, જેના કારણે આપણા ભારતના વડાપ્રધાન. અને હવે સીધા આપણે લઈ જઈએ જ્યાં બાંગ્લાદેશના પ્રવાસે પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંબોધી રહ્યા છે. मुक्ति संग्राम में अपने जीवन की आहुति देने वालों के साथ लड़ रहे हैं, लेकिन हम इतिहास को एक नई दिशा देने का भी प्रयत्न कर रहे हैं. आज बांग्लादेश में अपनी आजादी के लिए लड़ने वालों और भारतीय जवानों का रक्त साथ साथ बह रहा है. यह रक्त ऐसे संबंधों का निर्माण करेगा जो किसी भी दबाव से टूटेंगे नहीं, जो किसी भी कूटनीति का शिकार नहीं बनेंगे. हमारे पूर्व राष्ट्रपति प्रणब मुखर्जी ने प्रणवदा ने कहा था, बॉन्ग बंधु को उन्होंने एक टायरलेस
स्टेटसमैन कहा था। उन्होंने कहा था कि शेख मुजीबुर रहमान का जीवन धैर्य, प्रतिबद्धता और आत्मसंयम का प्रतीक है। बंधुगण, ये एक सुखद संयोग है कि बांग्लादेश के आजादी के 50 वर्ष और भारत की आजादी के 75 वर्ष का पड़ाव एक साथ ही आया है। हम दोनों ही देशों के लिए 21वीं सदी में अगले 25 वर्षों की यात्रा बहुत ही महत्वपूर्ण है। हमारी विरासत भी साझी है, हमारा विकास भी साझा है, हमारे लक्ष्य भी साझे हैं, हमारी चुनौतियां भी साझी हैं। हमें याद रखना है कि व्यापार और उद्योग में जहां हमारे लिए एक जैसी संभावनाएं हैं, तो आतंकवाद जैसे समान खतरे भी हैं। जो सोच और शक्तियां इस प्रकार की अमानवीय घटनाओं को अंजाम देती हैं, वो अब भी सक्रिय है। हमें उनसे सावधान भी रहना चाहिए और उनसे मुकाबला करने के लिए संगठित भी रहना होगा। हम दोनों ही देशों के पास लोकतंत्र की ताकत है, आगे बढ़ने का स्पष्ट विजन है। भारत और बांग्लादेश एक साथ मिलकर आगे बढ़े, इस पूरे क्षेत्र के विकास के लिए उतना ही जरूरी है। और इसलिए आज भारत और बांग्लादेश दोनों ही देशों की सरकारें इस संवेदनशीलता को समझकर इस दिशा में सार्थक प्रयास कर रही है। हमने दिखा दिया है कि आपसी विश्वास और सहयोग से हर एक समाधान हो सकता है। हमारा लैंड बाउंड्री एग्रीमेंट भी इसी का गवाह है। कोरोना के इस कालखंड में भी दोनों देशों के बीच बेहतरीन तालमेल रहा है। हमने सार्क कोविड फंड की स्थापना में सहयोग किया, अपने ह्यूमन रिसोर्स की ट्रेनिंग में सहयोग किया। भारत को इस बात की बहुत खुशी है कि मेड इन इंडिया वैक्सीन बांग्लादेश के हमारे बहनों और भाइयों के काम आ रही है। मुझे याद है वो तस्वीरें जब इस साल 26 जनवरी को भारत के गणतंत्र दिवस पर बांग्लादेश आर्म फोर्सेस के ट्राई सर्विस कंटिजेंट ने शोनो एक्टिर मुजिबोरेर थे के इस धुन पर दिल्ली में परेड की थी। भारत और बांग्लादेश का भविष्य सद्भाव भरे, आपसी विश्वास भरे ऐसे ही अनगिनत पलों का इंतजार कर रहा है। साथियों, भारत बांग्लादेश के संबंधों को मजबूत करने के लिए दोनों ही देशों के यूथ में बेहतर कनेक्ट की भी उतना ही आवश्यक है। भारत बांग्लादेश संबंधों के 50 वर्ष के अवसर पर मैं बांग्लादेश के 50 एंटरप्रेन्योर्स को भारत आमंत्रित करना चाहूंगा। ये भारत आए, हमारे स्टार्टअप और इनोवेशन इकोसिस्टम से जुड़े वेंचर कैपिटलिस्ट से मुलाकात करें। हम भी उनसे सीखेंगे, उन्हें भी सीखने का अवसर मिलेगा। मैं इसके साथ साथ बांग्लादेश के युवाओं के लिए सुवर्णो जयंती स्कॉलरशिप की घोषणा भी कर रहा हूं। साथियों, बंधु शेख मुजीबुर रहमान जी ने कहा था, बांग्लादेश इतिहासे स्वाधीन राष्ट्र हिसेबे टिके थाकबे, बांग्ला के दाबिए राखते पारे।
एमन कोनो शक्ति नहीं। बांग्लादेश स्वाधीन होकर रहेगा। किसी में इतनी शक्ति नहीं है कि बांग्लादेश को दबा करके रख सके। बॉम्ब बंदूक का ये उद्घोष बांग्लादेश के अस्तित्व का विरोध करने वालों को चेतावनी भी थी और बांग्लादेश के सामर्थ्य पर विश्वास भी था। मुझे खुशी है कि शेख हसीना जी के नेतृत्व में बांग्लादेश दुनिया में अपना दमखम दिखा रहा है। जिन लोगों को बांग्लादेश के निर्माण पर ऐतराज था, जिन लोगों को बांग्लादेश के अस्तित्व पर आशंका थी, उन्हें बांग्लादेश ने गलत साबित किया है। साथियों, हमारे साथ काजी नजरुल इस्लाम और गुरुदेव रविंद्रनाथ ठाकुर की समान विरासत की प्रेरणा है। गुरुदेव ने कहा था, काल नहीं आमादेर हाथे काराकारी कोरे ताई शबे मिले, देरी कारो नहीं शहे को भू। यानी हमारे पास गंवाने के लिए समय नहीं है, हमारे पास बदलाव के लिए आगे बढ़ना ही होगा। अब हम और देर नहीं कर सकते। ये बात भारत और बांग्लादेश दोनों पर समान रूप से लागू होती है। अपने करोड़ों लोगों के लिए, उनके भविष्य के लिए, गरीबी के खिलाफ हमारे युद्ध के लिए, आतंक के खिलाफ लड़ाई के लिए हमारे लक्ष्य एक है। इसलिए हमारे प्रयास भी इसी तरह एकजुट होने चाहिए। मुझे विश्वास है भारत बांग्लादेश मिलकर तेज गति से प्रगति करेंगे। मैं एक बार फिर इस पावन पर्व पर बांग्लादेश के सभी नागरिकों को अनेक अनेक शुभकामनाएं देता हूं और हृदय से आप सभी का बहुत बहुत धन्यवाद करता हूं। भारत बांग्लादेश मैत्री चिरंजीवी हो। इन्हीं शुभकामनाओं के साथ मैं अपनी बात को समाप्त करता हूं। जय बांग्ला, जय हिंद। તો બાંગ્લાદેશના રાષ્ટ્રીય દિવસ પર બાંગ્લાદેશની મુલાકાતે પહોંચેલા પીએમ અત્યારે સંબોધન કરી રહ્યા હતા। આ બુલેટિનમાં અત્યારે આટલું જ। નમસ્કાર।